સુરેન્દ્રનગર જ્યાં અજીબોગરીબ ઘટના બની। સુરેન્દ્રનગરમાં રહેણાંક મકાનના ફળિયાનો કેટલોક ભાગ મોડી રાત્રે અચાનક ગરમ થવા લાગ્યો, સાથે જ જમીનમાંથી વરાળ નીકળવા લાગી। ઘટનાની જાણ થતાં ફાયર અને ડિઝાસ્ટર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી જરૂરી કામગીરી કરી। જો કે જમીનનો કેટલોક ભાગ ગરમ થયો અને વરાળ નીકળવાનું કારણ હજી સુધી જાણી નથી શકાયું। સવારથી જે મેઇન પાણીની ટાંકી છે એની બાજુમાં એટલું બધી ગરમ વરાળ નીકળે છે કે પગ પર રખાતો નથી અને એ સવારથી 2-4 ડોલું નાખ્યું તો 12 કલાકથી એટલું બધું ગરમ વાતાવરણ છે તો અહીંયા કારણે માણસ ઊભો રહી શકે ન, કોઈ કાંઈ બનાવ બની જાય એવી દહેશત લાગતા અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરેલ છે અને આ બાબતમાં અમે આજુબાજુના અમારી સોસાયટીના માણસોને પણ જાણ કરી છે। સુરેન્દ્રનગર જ્યાં અજીબોગરીબ ઘટના બની। સુરેન્દ્રનગરમાં રહેણાંક મકાનના ફળિયાનો કેટલોક ભાગ મોડી રાત્રે અચાનક ગરમ થવા લાગ્યો, સાથે જ જમીનમાંથી વરાળ નીકળવા લાગી। ઘટનાની જાણ થતાં ફાયર અને ડિઝાસ્ટર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી